બધા સંતાનો જન્મે ક્યારે? મેં આપને દુહો કીધો કે મનહર મુખે માનની જેના ગુણયલ હોય ગંભીર, આ તો ઈન કુખે નર નીપજે ઈ તો વંકડ મૂછા વીર. મુંબઈની ટાડા જેલમાં એક મરદ માણા આમ પાંજરું ઝાલીને ઉભેલો ભાઈઓ. સલામતી ધારાનો આમાંથી વડીલો એને ખબર હોય સલામતી ધારાનો બહુ જૂનો કાયદો હતો. એ બહુ જૂનો સલામતી ધારાનો કાયદો, અને એમાં એક મરદ માણસ આમ ફરિયા ઝાલી અને મુંબઈની ટાડા જેલમાં ઉભેલો ભાઈઓ, માથા પછાડે. પણ જેલ પડેલી અને જેમ આજની પાસાની જે કાર્યવાહી છે એ બી વખતે સલામતી ધારાની કાર્યવાહી ક્યારે જામીન મળે ને એનું કઈ નક્કી ન હોય ભાઈ. આ આટકોટની બાજુનું પંખીના માળા જેવું જંગવડ ગામ અને હરસુર આહિર નામનો મરદ માણસ જેથી મુંબઈની જેલમાં હરિયા ઝાલીને ઉભો છે ભાઈઓ. સાહેબ સાંભળજો, ક્યાં હારી ધરતી હોય તો હારા છોડવા થાય ને હારી જનતા હોય ને એ હારા દીકરાને જન્મ આપી શકે સાહેબ. આખી જિંદગી કેપરીયું બરમોડા પહેરીને હડિયું કાઢ્યું ને એમ કે અમારો દીકરો શિવાજી જેવો છે. તારો દીકરો કોઈ દી શિવાજી જેવો હોય જ નહીં ભાઈ. તારે વખાણ કરવા હોય તો કર, બાકી શિવોન રાણો ન્યા નો નીકળે. શિવાજી અને મહારાણા પ્રતાપને જન્મ દેવો હોય તો જીજાબાઈ જેવી અને જેવંતાબાઈ જેવી જનતા હોય ને ન્યા રાણા જન્મે ભાઈ. 22,000 નું દળકટક અને પણ હિન્દુસ્તાનના સહિંસાની આગળ 1 લાખ નું દળકટક અને તોય મૂછની માથે તાવ દઈ અને એમ કેતો રાણો રાણાની રીતે છે વિયો આવજે અકબર, ચિત્તોડના પાદરમાં તારું હામયું કરવા ઉભો રહેશો. ખબર હતી કે આ મોત છે, હારી જવાનું છે, પણ તોય એને કોઈ દી મોળું રાણાએ કોઈ દી અકબરની સામે મોળી વાત નથી કરી. ભલે મારે ચિત્તોડ મૂકી દેવું પડે, કોક દી વિજય થમતું જોજો, ચિત્તોડનો દરબાર ગઢતો જોજો. એક નાનો એવો આપણો બંગલો, નાનો એવો પીયુપી કરેલો રૂમ મૂકવો નથી ગમતો. અને જેલની બારીએ મળવા જાય ન્યા કાંગરોળ કરતા. હવે વકીલ બદલાવો આમ નો હાલે, 8 મહિના થઈ ગયા, 3 મહિના થઈ ગયા, ન્યા વસળકા કરે. હવે આટલી બધી તમારે જામીનની ઉતાવળ જ હતી તો આપણે લપત નથી કરવાની ભાઈ. પહેલે જ પગે લાગી લેવા ભાઈ જય સિયારામ, અમારું કામ નહીં બાપા, તમે ગોતી લીજો બીજા. પણ ટાડાની જેલમાં સલામતીના ધારામાં આયરની જેલમાં પૂરેલો. અને સાહેબ એ વખતે ફોનના જમાના નહીં, અને કાગળ નાનો એવો આયરાણીને કાગળ લખે છે, અગપણ થયેલું ભાઈ. અને કાગળ લખ્યો કે હવે આ હું જેલમાં છું, સલામતી ધારાનો કાયદો છે, ક્યારે છૂટું ક્યારે ન છૂટું એનું કઈ નક્કી નથી, પણ એટલે હું આ રાજીપેથી કહું છું થાય તો બીજો હક પણ તમારી દીકરીનું કરી નાખજો. અને મામા ઉપર કાગળ લખે છે માણસો. અને કાગળ જ્યાં વાંચ્યો ભાઈ આમ, અને આયરાણીને ખબર પડી. આયરાણી વળતા કાગળમાં જવાબ આપે છે કે આયરને કહેજો કે ચૂંદડી એક જ વાર ઓઢવાની હોય, અને મેં હરસુર આયરની ચૂંદડી ઓઢી લીધી છે. હવે કદાચ 5 વર્ષ છૂટે તો ભલે ને 25 વર્ષ છૂટે તો ભલે, હું આયરની દીકરી છું, એમાં બીજી વાત ન હોય. સાહેબ આ પડકારો કરે ને એના દીકરા જમીનના નાભના કડા ભેળા કરી શકે. આખી જિંદગી રગડાને પાણી પૂરી ખાધા. અને અમારે એકચ્યુઅલી દેશ માટે કંઈક કરવું છે. તમારે કાંઈ ન કરાય, હમી હાથમાં ખીચડી ખાઈને હુઈ જવાય, કુતરા ભય નહીં પેલા ભાઈ. કરવા વાળા તો હજી બોર્ડર ઉપર કેટલાય ભૂલી બંદૂકે બેઠા છે ભાઈ. હજી નથી મટકું માર્યું આંખનું, હજી જાગે છે. એને વતન માટે મરવાની તૈયારી છે, વતન માટે હોમાઈ જવાની તૈયારી છે. ઈ દુનિયામાં કંઈક કરી શકે છે સાહેબ. એમ નામ જગતમાં દુનિયામાં રીધી કે સીધી કાંઈ નથી મળતું ભાઈ. પણ આવી જ નેતા હોય, આવો જેનો પડકારો હોય, એની મારે જયારે આપણે વાત કરવી છે ત્યારે એટલા બધા તમને આમ શાંતિથી બેઠેલા જોવું તો મને એ વાત કરવાનું મન થાય છે ભાઈઓ. ખુમાણ હિપા તારી હાકલમાં અન ખંભાતી ખખડી જાય, પણ તારું જે રાવત તણા મારે વહુરું વેર કહેવાય. એક હિપા ખુમાણ નો પડકારો સાંભળતા તો દુશ્મનના ઘરના ખંભાતી થાળાથી થડક ઉથડક થવા મંડી જાય. હિપા તારી હાકલમાં અન ખંભાતી ખખડી જાય. હા મહેપતભાઈ, એક દુશ્મનના ઘરના તાળા ખખડાવી નાખવા વાળો બાર ઉઠ્યો. જોગીદાસ ખુવાણ થી લઈ લ્યો, મવર સગવાળી લઈ લ્યો, કાદુ મકરાણી લઈ લ્યો. સુકામાં વાતો અમે ગામો ગામ રાડું નાખીને કરીએ છીએ સાહેબ. એને જગતમાં કાંઈક આપ્યું છે, લીધું નથી. દુનિયાને આપ્યું છે. કાદુ મકરાણી તો બહુ સારી વાત કરીને ગયો છે ભાઈ. અંધારિયા નામનું ગાંડીગીરનું ગામ છે, અને કાદુ મકરાણી ફકીરના વેહમાં ધીરો એ ધીરો અંધારિયા ગામમાં આવે છે. અને એમાં એક કરિયાણાની દુકાનમાં આવી અને ફકીરના વેશમાં કફની ઓઢી છે. અને કાદુ મકરાણી એટલું કે છે કે ભાઈ સુકો મારે થોડોક જોતો છે, ચલમ પીવી છે. એ કે ભાઈ પૈસા છે? પૈસા અમારા સાધુ બાવાની આગળ, ફકીરની આગળ પૈસા ક્યાંથી હોય ભાઈ? કે પૈસા વગર દુનિયામાં કાંઈ ન મળે, નીકળ ભાઈ. અને કાદુ મકરાણી ફકીરના વેહમાં એટલું બોલ્યો તો કે કાદુ મકરાણી આવે તો એ કે કાદુ મકરાણીનો બાપ આવે ને તોય અમે ધબેડી નાખી, એમ જેમ તેમ નથી ભાઈ. કાદુ મકરાણી નીકળી ગયો ભાઈ મૂંગા મોઢે. હાલતા મોચીની દુકાને આવ્યો. એટલે મોચીને કીધું ભાઈ મારા પગમાં કઈ પગરખું નથી, ચંપલ નથી, મને આપો ને. પૈસા છે? પૈસા નથી.
કે દુનિયામાં મફતમાં કાંઈ મળે ને નીકળી જા, કે કાદુ મકરાણી આવે તો, કે કાદુ મકરાણીનો બાપ આવે, કાદુ મકરાણી આવે ધબેડી નાખી આવ્યો, એને હજી ભાઈડા જોયા નથી ભાઈ. આ બધું સાંભળતો આ દેશનો બારોટીયો સોરઠી બારોટિયાના ત્રીજા ભાગમાં ઝવેરચંદ કાલિદાસ મેઘાણી સુવર્ણ અક્ષરે લખે છે કે આ બારોટીયો ફકીરના વેહમાં ગામના ઝાપે પૂગ્યો ભાઈઓ. અને આમ જ્યાં ગામના ઝાપે કાદુ મકરાણી પૂગ્યો, કણબી પટેલની દીકરી માથે ભાત લઈ અને હાલી જાતી હતી, અને કાદુ મકરાણી જોઈ ગયો ભાઈઓ ફકીરના વેશમાં. દીકરીને ખબર નથી કે કાદુ મકરાણી છે. દીકરીને ઊભી રાખવાને એટલું કીધું, બેટા મારા પેટમાં અગ્નિ બહુ ઉપડી છે, મને જમાડીશ. કણબી પટેલની દીકરી પોતાના ધણીનું ભાત લઈને જવા વાળી ઝાપે ભાત હેઠું ઉતારી અને ફકીરને જમાડી દીધો. હળવેકથી એટલું બોલ્યો કાદુ મકરાણી, બેન બાપા હોરઠની દીકરી છો ને, મારા દહેક ભેરું બનશે ને ઈ ભૂખ્યા છે, એને કઈ ખાતું નથી, તું જો હા પાડ અને જો ભાત લઈ આવ્યું તો હું તારી વાટે ઝાપે બેહું બેટા. તેથી આ કણબી પટેલની સોરઠની દીકરી એટલું કહે છે કે બાપા કાંઈ વાંધો ને બાપુ, હું 2 કલાક મોડી વાળીએ ભાત લઈને જાય, પણ હમણાં રસોઈ બનાવીને તમારી હાટું પાછી આવું છું. ટૂંકમાં વાત કરું, દીકરી રસોઈ બનાવી 10 જણાની ઝાપે આવી, કાદુ મકરાણીના ફકીરના હાથમાં આપી. ફકીરે હાથમાં રસોઈ લીધી અને હળવેકથી એટલું કીધું કે બેટા જો થડક નહીં ને, બી નહીં ને, તો મારે તને વાત કરવી છે. અરે બાપુ બીક છે નહીં, બોલી જાઓ. બેટા કાદુ મકરાણીનું નામ સાંભળ્યું છે? કે હા બાપુ, એ તો ખુખાર બારવટીયો છે, જુનાગઢ સલ્તનત એનાથી આમ થર થર ધ્રુજવા માંડે એવો બારવટીયો છે. બેટા ફકીરના વેહમાં જે તારી સામે ઊભો ને, એ હું કાદુ મકરાણી પોતે છું. અને બેટા આ તારું ગામ જે અંધારિયું ગામ છે ને ગાંડી ગીરનું, એની માથે આજ મારે મીઠાના હળ હાંકવાના છે. આ ટીમાને મારે ઉજળ કરી નાખવો છે. અને બેટા મેં ધોળા દીએ જાહા ચીઠી જુનાગઢના પાદરમાં લખી છે, બેહાણના પાદરમાં લખી છે કે એક દીમાં કોઈ એક ગામ ભાંગે, 2 ગામ ભાંગે, તો એમાં મારું નામ નો વટાવતા. શું કામ? એક દીમાં એક ગામ કે 2 ગામ ભાંગે ને, ઈ કાદુ મકરાણી નો, ઈ તો કોક સાધુ બાવા ભાંગે. બાકી એક દીમાં જો 3 ગામના ટીંબા ઉજળ થાય ને, માનજો કાદુ મકરાણી પોતે હતો, એમાં કાદુ હોય નહીં કોઈ દી. બેટા આજ આ તારું ગામ મારે ભાંગવાનું છે, મીઠાના હળ હાંકવા છે, પણ બેટા તે મારા પેટની અગ્નિ પૂરી છે. મને ભૂખ્યાને તે જમાડ્યો છે, અને જેનું ખાધું હોય એનું કોઈ દી ખોદાય નહીં. બેટા બેટા આજ ગામની માથે અંધારિયાની માથે હું ત્રાટકવાનો છું, મારા ભેરુબંધ ભરી બંદૂકે વાટ જોવે છે, પણ બેટા તારા ઘરના દરવાજે નાના નાના કોડિયામાં દિવેલ પૂરી અને 2 દીવા કરજે. મારા ભેરુબંધને ખબર પડે કે અમારી દીકરીનું મકાન છે, અમારી દીકરીનું ઘર છે. બેટા તારું ઘર અમે નહીં ભાંગી, બાકી આ ગામને તો અમે આજ ઉજળ કરવાના છીએ. આ બારવટીયાએ દુનિયાને શીખવાડ્યું છે સાહેબ. અને બીજી વાત, આ બધા યુવાનોને કાયમ બોલું છું કે તમે ભાઈબંધની હારે બેસતા હોય, ભેરુબંધની હારે બેસતા હોય, મિત્રને ત્યાં બેસતા હોય, સગાવાલાને ત્યાં બેસતા હોય, જેની થાળીમાં ખાવ ને ત્યાં કોઈ દી થૂકતા નહીં. આ કાદુ મકરાણી બોલ્યું છે, હું નહીં. માંડલપરના મકરાણીનો આશરો લેતો કાદુ મકરાણી, અને એમાં એક દી ફાતમાં ઓળખોળ થઈ ગઈ કાદુ મકરાણીની માથો. અને બાવડું પકડીને કાદુ મકરાણી કીધું, કાદુ મકરાણી આખી જુનાગઢ જો તારાથી ધ્રુજતી હોય ને, તો એકવાર હા પાડી દે તો નિકાહ પડી લઉં. તેથી આ દેશનો બારોટીયો મેઘાણી એમ કહે છે કાંઈક તો સત છે ને, એમનામ ચોપડા નહીં લખાણા હોય. કારણ કે ત્યાં કુદરત જોતો તો, બીજા તો જોતા હોય કે ન જોતા હોય. અને એટલું કીધું તું, ફાતમા તારા બાપનું અનાજ હજી મારી દાઢુમાં ભર્યું છે, હું મકરાણમાંથી કાદુ મકરાણી આવ્યો છું, અને હું મારા ન્યાય હાટું બારવટે નીકળ્યો છું. સાહેબ કોઈ બેન દીકરીની ઇજ્જત હાટું હું નથી નીકળ્યો. અને આજથી કાદુ મકરાણી પ્રતિજ્ઞા કરું છું કે કાદુ મકરાણી જીવે ત્યાં સુધી માંડળ પરના ઝાડવા હવે કાદુ ક્યારે ન જોવે. હો સાહેબ, આવા જીવન બારવટિયાના હતા. એને કાળા લુગડામાં એ કામ ધોળા કર્યા છે ને, એટલે કાદુ મકરાણીને અને વાવડી રામવાળાને જોગીદાસ ખુમાણને આપણે યાદ કરતા હોય છે. એટલા માટે મને કડી યાદ આવે છે કે એમાં નાડુમાં વાલી જોગાતાન નાવલી. આ ભાવનગર દરબારે કુંડલા લઈ લીધું. હવે થાય શું? સમય નબળો હોય ને તેથી વાતો બધાય કરે છે, બાકી કોઈ પડખે નથી હાલતા ભાઈ. આ બધા વાતો કરે. હવે એકચ્યુઅલી મુંજાતા ને એવી કઈ જરૂર હોય તો કહી દેજો ને, અમે બેઠા છીએ. કોઈ ભડના દીકરા ઉભા નથી થતા, કેટલાને બેઠેલા જોયા છે ભાઈ. ખરા હરીના જેથી આમ હામ હામી બાકાજી કી બોલતી હોય ને, ખરા ખરીનો જંગ જામે ને, તેજી તો લોહીના હોય ને ઈ જ પડખે ઉભા રહે છે, બાકી કેટલાયને હરી જાતા જોયા છે ભાઈ. અને ઈ કુંડલા જેથી લઈ લીધું તેથી જોગો ખુમાણ, ભાણ ખુમાણ, ગેલો ખુમાણ અને હદો ખુમાણ બેઠા છો. ચાંદીના પતરા જેવી દાઢીમાં હાથ ફેરવતો જાય છે. હોકાને એક એક ઘૂંટું મારતો મારતો ધોવાડા કાઢતો કાઢતો એટલું બોલે છે કે બેટા હવે તો જ્યાં સુધી મારું કુંડલા પાછું ન લઉં ને, ત્યાં સુધી નાવલીનું નીર હાદા ખુમાણને હરામ છો. મારી નિંદર ભાવનગરે હરામ કરી નાખ્યો, મારા જીવતરમાં ધૂળ નાખી દીધી. અને એ આ ગીતમાં એને કીધું કે મારું કુંડલા તો મને કેટલું વાલું છે.
એવી નાડુ મારે વાલી જોગા તું નાવલી અનકુંડલા તો મારા કાળજા કેરી કોર રે હું રાજ ના સોરું આજ હું ગયો રે હાવજ હાદલ પાન બેટડો આજ હું ગયો રે હાવજ હાદલ પાન બેટડો એવા ડુંગરે રે ડુંગરે કાદું તારા ડાયરા એવા ડુંગરે રે ડુંગરે કાદું તારા ડાયરા ડુંગરા ચડતા ડુંગરા ચડતા લોક ટોડા પગને મગરાણી કાદું એવો ડંકો રે દીધો તે હોરાટ દેશોમાં એવો ડંકો રે દીધો તે હોરાટ દેશોમાં બોબેરે તાલુમાર કાદુડો બાંધું તો એવી બોબેરે તાલુમાર કાદુડો બાંધું તો ત્રીજી બાંધાની बांधानी रह गई तूने हमरे मकरानी कादूं ये तो डंको रे दीदो ई होराठ दे सुमा ये तो डंको रे दीदो ई होराठ दे सुमा बोबेरे जानवर ये भी बोबेरे बांधूक कादूड़ो बांधू तो त्रिज बांधानी रह गई तूने हमरे कादूं ये मोटंको रे दीदो ई होराठ देशों ये मोटंको रे दीदो ई होराठ આખા હોરઠમાં જેને પોતાનો એક નામનો ડંકો દઈ દીધો કાદુ મકરાણીએ
કાદુ મકરાણીનું આખું બારવટું તમે લઈ લો તો છેલ્લે જ્યારે કાદુ મકરાણી કરાચીમાં જાય છે ખબર પડી કે હવે આ જુનાગઢ સામે બારવટું પૂરું કરવું પડે, પણ મારાથી બલોચનો દીકરો છું મોડું બોલાય નહીં. ફકીરના વેહમાં પોતે કરાચી જાય છે અને કરાચીમાં જેથી કાદુ મકરાણીને પકડવામાં આવે છે અને લાહોરની જેલમાં કરાચીની જેલમાં કાદુ મકરાણીને પૂરે છે અને આ તાર છૂટ્યા જુનાગઢમાં કે કાદુ મકરાણી પકડાઈ ગયો છે. ત્યારે હરદેસાઈ હરભાઈ જે રામથી ઓળખાતા હરિપ્રસાદ દેસાઈ જે જુનાગઢના કારભારી અને દીવાન હતા, એ હરિપ્રસાદ દેસાઈને જુનાગઢ નવાબ સાહેબ ન્યા મોકલે છે કરાચી જોઈ આવો તો કાદુ મકરાણી છે ને. પણ અહીંથી હરિપ્રસાદ દેસાઈ જ્યારે કરાચી આવે અને આમ જ્યાં કરાચી આવી નજર કરી ત્યાં તો પિંજરામાં હરિયા જાલી અને હોરફનો ખુખાર બારવટીયો કાદુ મકરાણી ઉભો છો. હરિપ્રસાદ દેસાઈએ કાદુ સામું જોઈને કીધું કે એ કાદુ મકરાણી, જુનાગઢ આખું ગાંડું થઈ ગયું, કાદુ હાથમાં ન આવે ને કરાચીમાં કાદુ પકડાઈ ગયો. ત્યારે કરાચીનો પકડવા વાળો જે અફસર હતો, કરાચીમાં પકડવા વાળો જે મલેક હતો, એ મૂછ માથે હાથ મૂકીને એટલું બોલી ગયો, હરિપ્રસાદ દેસાઈ આ તમારા મન કાદુ મકરાણી છે, બાકી કાદુડાને તણદી ન થવા દો. અને આ શબ્દ જ્યારે મલેક બોલ્યો ને તેથી પિંજરા જાલી અને જેલના હરિયા જાલીને ઉભેલો કાદુ મકરાણી એટલું બોલ્યો તો હરિપ્રસાદ દેસાઈ એને કાદુ મકરાણીને નથી પકડ્યો, તો એને તો એક સાધુ બાવાને પકડ્યો છે કરાચીની બજારમાં. બાકી કાદુ મકરાણીને જોવો હોય ને તો એકવાર પિંજરામાંથી હાકલું છોડાવી દે કાદુ મકરાણીનું